વલસાડના ઉમરગામમાં બિસ્માર અને ખરાબ રસ્તાઓથી કંટાળીને કોંગ્રેસે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। અહીંના રસ્તાઓ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મામલે તંત્રની બેદરકારી સામે કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો। તેમણે રસ્તા પર બેસીને ખાડાઓનું પૂજન કર્યું અને ત્યારબાદ ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે નવા રસ્તાઓનું નિર્માણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આખા વલસાડ જિલ્લામાં જે પ્રજાને હાલાકી પડી રહી છે, એ ખાડાની વાત આવતી હોય, નગરપાલિકા જેવામાં ગટરની વાત આવતી હોય કે આ કાંઠો છે ઉમરગામ એટલે કાંઠાની વાત આવતી હોય, બધી જ જગ્યાએ સામાન્ય રીતે લોકો હાલાકી ભજવી રહ્યા છે। ઇન્ડસ્ટ્રી એરિયા છે, લોકોને આવવા જવામાં મોટરસાયકલ પર બીજી જગ્યાએ જવામાં જોખમ લાગી રહ્યું છે, જેને એમ કહેવાય કે પડતાની સાથે કોકને કઈક ઘાત ન થાય એવી સ્થિતિ ઉભી થઈ છે। તમે જોઈ શકો છો કેટલાય લોકો મરે છે। આજે સામાન્ય રીતે આ પ્રજા જે હાલાકી ભોગવી છે એના નામે સારા પૂજન રાખીને મનોજભાઈ એમના સાથીઓ સાથે એક એવું ચિહ્ન આપ્યું છે કે એ તંત્ર જાગૃત થાય, જાગૃત થઈને ખાડા પૂરવામાં આવે, લોકોની હાલાકી પૂરી થાય અને પ્રજા સંતોષપૂર્વક આગળ વધે એવી જાગૃતિને ભાગરૂપે આપેલી જોઈ શકો છો કે નગરોમાં કરોડો ખર્ચાય છે, એ ગટરના નામે ખર્ચાય છે, એ રસ્તાના નામે ખર્ચાય છે, એ બીજાના નામે ખર્ચાય છે, પણ અહીંની પ્રજાને સંતોષ કરી શકતા નથી। કેમ કે એમના ગજવા ભરાય તો સંતોષ થાય ને। આ જે સ્થિતિ ઉભી થઈ છે એ સ્થિતિમાંથી લોકો જાકારો ભોગવે એ માટેની જાગૃતતા માટે આ એક અભિયાન લઈને અમે બેઠા છે। આજે આ ઉમરગામથી શરૂઆત કરીને શેખ અહીંથી માંડીને ત્યાં સુધીના પ્રોગ્રામો કરીને ચોક્કસપણે આ કામ કરવા જઈ રહ્યા છે। ત્યારે આના સાથી દોસ્તોને અભિનંદન આપો, આભાર માનું। આજે ઉમરગામ નગરપાલિકા માં જે નવા રોડ બની રહ્યા એ બધા રોડમાં ખાડા પડી ગયા છે ને આજે અમારા ઉમરગામના જે બી સ્થાનિક લોકો છે એમને આ જ રોડથી JDC માં કામ ધંધે જવાનું હોય ને આવા ખરાબ રસ્તાથી એમને રોજે જીવનો જોખમ રાખીને એમને કંપનીમાં અવર જવર થતા હોય ત્યારે આ નગરપાલિકાને વારંવાર અરજી કરવામાં, હું લખિતમાં બી અરજી આપી છે નગરપાલિકામાં કે આ ખાડા જે પડી ગયા છે એમને તમે સારા રોડ બનાવો। એમને ખાડા આટલા મોટા ખાડા દેખાતા નથી। આ સરકારને કહેવાનું એ જ છે કે આ તમે જે રોડ રસ્તા બનાવો છો એ 2 મહિનામાં રોડ રસ્તા તૂટી જાય। તમે એવું કેવું કામ કરો કે તમે આ રસ્તા 2 મહિનામાં તૂટી જાય? નવા રોડ બનાવે છે એના માટે પાછું એક નવું બિલ બનાવે છે કે 50 થી 60 લાખ રૂપિયાનું બિલ બનાવે કે વરસાદ પછી એ ખાડા પડશે તો એને રિપેરિંગમાં આટલું એમાઉન્ટ એક નવું ફાળવામાં આવે। મારું સારા રોડ ત્યારે જ બનાવે કે એમાં ખાડા નહીં પડે। કે આજે અમે ખાડાદેવની પૂજા એના માટે કરે છે કે અમારા જે ગામના લોકો છે એના જે એને કઈ જીવહાનિ નહીં થઈ એના માટે અમે ખાડાદેવની પૂજા કરે છે। કેમ કે નગરપાલિકા જાડી ચામડીની સરકાર છે, એમને ના સંભળાતું છે ને એને દેખાતું છે, એના માટે આ ખાડાદેવની અમે પૂજા કરીએ છીએ કે અમારા ગામના લોકોને કઈ બી જીવહાનિ ના થઈ, એના માટે અમે આ પૂજા આજે ખાડાદેવની પૂજા કરી છે।